નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ. સાબરકાંઠા આજે લોકશાહીના મહાપર્વ સમાન મતદાનનો દિવસ. જિલ્લાભરમાં લોકશાહીની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. મતદારોમાં સવારથી જ ઉત્સાહનો જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. યુવાનો હોય કે વડીલો, દરેક વર્ગના લોકો મતદાન મથક તરફ આગળ વધતા નજરે પડી રહ્યા છે. ખાસ વાત એ છે કે લગ્નની સિઝન વચ્ચે પણ લોકજાગૃતિનો અનોખો સંદેશ જોવા મળ્યો છે. વરરાજાઓએ પ્રભુતાના પગલા પહેલા મતદાનનો સંદેશ આપીને સમાજને પ્રેરણા આપી છે. લગ્ન મંડપ પહેલા મતદાન મથક, આ દ્રશ્યો લોકશાહી પ્રત્યેની જવાબદારીને ઉજાગર કરે છે. સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જિલ્લાના 1300થી વધુ મતદાન મથકો પર સુચારુ અને શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. વ્યવસ્થાની વાત કરીએ તો 6000થી વધુ સ્ટાફ અને 2000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા છે. સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે. હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે પણ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ચૂંટણીમાં 8 તાલુકાના 34 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની કુલ 301 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો માટે કુલ 838 ઉમેદવારો મેદાનમાં છે, જેઓનું રાજકીય ભાવિ આજે ઈવીએમમાં સીલ થવાનું છે. ગરમી છતાં મતદારોમાં ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. જિલ્લામાં 9 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જે લોકશાહીની મજબૂતીનો સાક્ષી બનશે. આપાતકાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 108 એમ્બ્યુલન્સ સેવા અને મેડિકલ વેન સહિત તમામ ઇમરજન્સી સેવાઓને તત્પર રાખવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. આ રીતે સાબરકાંઠા જિલ્લામાં લોકશાહીના આ મહાપર્વમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી મજબૂત બનાવી રહ્યા છે. રિપોર્ટર નિલેશ જોશી સાથે ઓસ્કાર ન્યૂઝ, સાબરકાંઠા.